દ્રઢ થવું જોઈએ. જેમ એકવાર નિશ્ચય કર્યો તમારે સંન્યાસ લેવો છે, પછી ઘરનો મફતો રાખો તો મેળવે ના. તે બ્રહ્મ કહો ને એટલે તમે સંસાર નથી, આ નિશ્ચય ના થાય તો ખાલી શબ્દ જ છે. તમારે જગત સત્ય નથી. પછી કે જીવ કરે છે એ વાતો બધી જુદી, એ વાત જ છે. જીવ નહીં કરતો, તમે જ કરો. બરાબર, કારણ કે પોતાના વગર તો જીવ જડ છે જ નહીં, નથી ક્રિયા કરે. તમે જ કરો, જીવ નહીં કરતો. ક્ષેત્ર માટે આ તો જે નિશ્ચય છે એને ભ્રાંતિ ના થાય એટલે સમજાવવું પડે. કેવું જીવ કરે છે તો શરૂઆતનું પગથિયું છે તમને આપવા માટે કીધું. હા, નિશ્ચય પરિપક્વ માટે મદદ કરી કે તું ચિંતા ના કરીશ, આ તો જીવનું કામ, તું તો આત્મા છે. આપણે શું કર્યું? આત્મા તો મદદ કરવાની જેવું એક બાજુ રહ્યું, જાગૃતિ રહેવાનું એક બાજુ રહ્યું, જીવ જ કરે ટોકી બેહાડ્યું. આપણે બધાથી સંસ્થા ભોગવીએ. દ્રષ્ટા શું કહેવાનું, દ્રષ્ટા શું કહેવાનું, દ્રષ્ટા શું શબ્દો આવડી ગયા. ટેપડી વર્ષોથી વીવી વર્ષથી ટેપડી ભાષા આવડી જાય. એમાંથી જો તમે કોણ છો તમે જાતે અમને પડે, કોઈ કેવું નહીં પડે. બરાબર, ચોખ્ખી વાત. પોતાને જ ખ્યાલ જ હોય, પોતે જ ચૈતન્ય, પોતાને ખબર જ હોય. સાચું શું છે? આત્માનું સાચું માનો કે જીવ સાચું માનો? બસ એ પોતે જીવ જેવા દે. સંસાર સાચું માનો છો, મનુષ્ય સાચું માનો છો, મનુષ્ય પડો એ જીવ પડો કરતા પડો તો માનો છો નહીં, મારે કરવું પડે. એક નાની વાતમાં કેટલી ચોકસી કરી છે. આશ્વાસન માટે જ્ઞાન કરીએ પણ એ નુકસાન કરે બહુ. જમીનમાં ઉગ્યું આટલો ખોટો ફૂટ્યો મહિના જાય પાણી ના પોપી જાય જુદી વસ્તુ, પણ પાછું ના જાય. સંસાર પોષણ ના આપો તો વધુ ના ઉગે, મહી તો ના જ જાય. આયુષ છે તમારી પરત આવવાનું જ છે, આ જીવન ચાલવાનું છે. બરાબર, પણ આ જીવન તમે નથી એ ચોક્કસ ખબર પડી જોઈએ. બસ આ નિષ્કામ પણ આ બતાવ્યું એ સાચું જ્ઞાન છે ને. સાચું. વાત નીકળે તો જ્ઞાન બધાને આવડે છે. તમે એક શું કરો, એ વખત જુદા રાખો, એ વખત વ્યાપક પણ ક્યાં જીતે એ વિચાર તમારું જ્ઞાન. માણસ ત્રીજી વખત તો એ તો બહુ રૂપિયા જેવું છે, એને જ્ઞાન ના કહેવાય. એ કહેવાય જ્ઞાન પણ સાપેક્ષ કહેવાય. અંદર તમારો વિચારની અંદર વિચાર હોવો જોઈએ. બસ આ જીવન ચાલે ને એ પ્રકૃતિ એનાથી જ ચાલે. પ્રકૃતિના ધક્કાથી જ ચાલે છે અને પ્રકૃતિનું જ છે. પણ તમારા જ્ઞાનથી તમે ખબર હોવી જોઈએ. બસ સંદીપે શું કીધું કે જેના વિચારમાં વિચાર નથી એના આત્મા કેમ કહો? વિચાર જાણપણું કે તમે જે ક્રિયા થાય છે એને જાણપણ નથી તો આત્મા કેમ કહો કરતા હોય ને. આપણે જો પામવું જ છે ને તો આ રીત છે. ક્ષેત્ર મળે તમે જાતે ક્ષેત્ર એવું તમે તમારી જાતે ક્ષેત્ર હાથી રાખી કોઈ ક્ષેત્ર નહીં, તમે જાતે ક્ષેત્ર. કદી જોયું છે કે આંખ બંધ થઈ જાય પછી ક્યાં જશો? જોયું છે? જીવ તો જશે ને ત્યાં. જીવનો ઓળખો છો? જ્ઞાન માત્ર જીવનું ઓળખવાનું છે, આત્મા બનવાનું નહીં. તમે જે જીવે છે જીવ છે. મારા કરું છું, મારા કરું છું, મારા કરું છું, મારો પરિવાર છે, મારો સુખ છે, સંપત્તિ છે, હવે ધન આવશે, ખર્ચ થશે, ખર્ચ કરવો છે નહીં કરવો, કરાવવું છે નહીં કરાવવું, કોણ છે? જીવ પણ એવું ઓળખો. જીવનું ઓળખો ને એ જ આત્મા પણ. જીવ ઓળખતાથી પછી આત્મા બની જાય. જીવના આત્મા કીધી દીધો. એટલા માટે આપણે દાખલો આવ્યો કે માણસ મરી જાય સુઈ જાય જીવી જાય. બરાબર, તો
શરીરને જીભે નોખા થઈ જાય, હા શરીર પડ્યું રહે જીવ શરીર જતો. પડી રહે, એને જ કુટી પાડી આપણા હાથે. માપા હોય કે માં હોય ગમે તે હોય, પાડી દે કે નહીં? એ જનાર હતું કોણ હતું? મેં મારો દાખલો આવ્યો. મારા બાપુજી ગયા ને, એ બેનને કીધું બાપા ગયા, ખરેખર જીવ જતો રહ્યો. બરાબર? પછી બેનને કીધું બાપા ચાલ્યા, શરીર તો આવ્યું. અમને જ બાપા કહેતા હતા, જનાર ઓળખતા નહીં આપણે, તો બાપા કઈ કહેતા હતા? ભાઈ આ પ્રમાણે આપણે જોઈએ આપણા પરિવારમાં. બાપા માં હોય, માં કનું કહો? શરીરને કહો છો, તમે જીવીને કહો છો. પત્ની કને કહો છો? શરીરને કહો છો, તમે જીવનાર કહો છો? જીવનાર ઓળખો છો કે શરીરને ઓળખો છો? શરીર ઓળખ જ્ઞાન છે બરાબર. પત્નીને જવા દેવો, શરીરને ઓળખી પત્નીને ઓળખતા નથી. ઓળખો પત્ની, છોકરાને ઓળખો છો, શરીરને ઓળખો છો. તમે તમને ઓળખો છો, તમે શરીરને ઓળખો છો. જીવનાર કેવો છે જીવના ઓળખાય તો વાત પતી જાય મહારાજ. એ જ કરવાનું તાર, એ જ જ્ઞાન છે. તો જીવનાર ઓળખો તો શરીર જુઓ છો, જીવનાર જુઓ છો તો તમે કોણ? બેનો ઓળખનાર છે. વિચાર રૂપિયા હોય પછી નોખો હોય ન્યારો હોય. પતી વાત. તમે જીવનાર છે, જીવ છે આટલું જોવું છે ને તમારે તો ભાઈ. પણ શું થયો કે અમે જે જીવાય છે જીવ જીવે છે આ શરીર ધારણ કરી. બરાબર? તો એ તમે જોઈ નાખો કે અમારો જીવ જીવે છે શરીર ધારણ કરી. જોઈએ કહું બરાબર. તો જ્ઞાન આવી ગયું. એ કરતા ભક્ત એ છે તમે જોનાર રહ્યા. શું થયું? સાહેબ ચોખ્ખું સાહેબ કેવો? જો તમે જોઈ શકતા હોય કે આ શરીરમાં જીવ જીવે છે, સમજી શકતા હોય, જોઈ શકતા હોય, અને તમે હું પણ તમારું ના હોય, જીવ જીવે છે હોય. બરાબર? તો જીવને જુદો જોયો છે, શરીર તમારે જ્યાં જીવ જીવી રહ્યો છે જુઓ તો તમે દ્રષ્ટાંત ના હોય ઓટોમેટિક જ. કરતા તમારું ભોગતા તમારું ના હોય, એ જીવ જ કરી રહ્યો જે કરે. પણ એ કોઈ નહીં કહેતું તો આત્મા છે. આગળ કીધું આપણા આત્મા ઠોકે બેહાડ્યા. પેલા આત્મા કીધું, સ્વામીને આત્મા કીધું તું આત્મા, કૃષ્ણ આત્મા કીધું તું આત્મા. આત્મા ક્યાં પથ્થર ખાંડવાની છે? જીવને જુઓ ને, જોનાર ને ભાઈ. તમે આત્મા છો જોનાર તો આખું જ્ઞાન ના આપણે વાર વાત કરી છે. તમે બધાને કહો છો કે અહમનો વાસના જીવે છે એ જીવ છે, કારણ શરીરમાં વે છે. એ કારણ શરીરના અહમનો વાસના આ 22 તત્વોને ભેગા રાખીને જડ જીવે છે. તો એ જીવે છે ને તો તમે જોનાર રહ્યા. વાત એમ કહીએ પાછા હું મારા કામ છે, કામ મારે છે, મેં કર્યું, એ નથી આવ્યું. તો કીધા કીધા આપણે આત્મા વાર્તા કીધી, જોયું નહીં, નોખો ના જોયું. શું થયું? જોયું? જુઓ તો નોખું જ છે. જોવાની આળસ, આળસ કહો, તમને ખપ ના હોય એવું કહો, જે કહો તે. એટલી સંસાર જીવવાની ખપશે એટલે સમજવાની ખપશે નહીં. બરોબર. જુદું થવાની ખપશે. આ તો તમે વાત કરી, મેં વાત સાંભળી. ડાક્ટર ની વાત ભેગી થઈ. આપણા હાથમાં, આપણા હાથમાં શું હાથમાં એ શું? તપામાં કીધું આપણે, સમયમાં કીધું તે મારા વખાણ, હું તમારા વખાણ કરું. કઈ કરવાની જરૂર નથી. આમાં જીવનાર અહમ વાસના છે એ કર્મ પ્રમાણે જીવન ભોગવે છે આ સાધન વડે 24 તત્વ.
અને કાળમાં અહમનો ઈચ્છા છે, ઈચ્છા પર અહમ કામ કરે. આ રોજ આપણે કહીએ છીએ ઈચ્છા પર અહમ કામ એમ કહીએ છીએ આપણે. તો આપણે કામ કરે શું થાય છે? મેં કર્યું. પેલા બે જોતા નહીં. વાણીમાં પેલા ઈચ્છા અહમ કહીએ, આ શું કહીએ? આ રીતે હું પોસાયેલું રહે જ છે, જોતા નથી એટલે. વાણીમાં પણ બોલીએ હું વાસના કામ કરે, આ શું કરું છું? વાણીમાં જ પૂર્ણતા આવે. એ શબ્દથી પૂર્ણતા લાગે તો આ જોતા ના આવે પાછા. ત્યાં જીવન અહમ વાસના જીવે છે. મન બુદ્ધિને ચાર અંતકરણના સંબંધ વડે એ શરીરથી ક્રિયાઓ થાય છે, પંચવે છે, ભોગવે છે. એવું થયું કે નહીં? એ અહમ વાસના જ છે. એ કારણે બે તત્વો, એ જ મહાપુરુષ છે ને જ મહામાયા છે. ચોખ્ખી વાત છે કે નહીં વિષ્ણુભાઈ? બરોબર. તો પછી આમાં ઓળખી જ કહો કે અહમ વાસના જીવો ને ઈચ્છા થઈ, ઈચ્છાને ઓળખો કે અહમ એના પ્રમાણે કામ કરે છે, જોતા નથી. આ જોવાના કારણથી ચક્કરમાં આવે. આટલી આડત બ્રહ્મ સ્વત હોય, બ્રહ્મ પણ લાગુ પડતું બરાબર. જાણો છો કે નહીં? જાણે જ કોણ? જુદો જો તમે અહમ વાસના જીવે છે જાણતા હોય તો જાણતા તમે છો જ. બરાબર? જે બોલો છો વર્તવામાં જોતા હોય ને તો જ્ઞાન તમારું પૂરું થાય. તમે જે બોલો છો એ અનેક સેટ થઈ જાય સરખામણી કે આમાં હમણાં વાસના જીવે છે, એના રાગથી, એના ભોગથી, એના ક્રિયાથી, એના લાગણીઓથી. એ તત્વને હોય ને લાગણી તો તમે જોના થઈ જાય. તો જે જ્ઞાન થયું એ પરિણામ આવી ગયું. બરાબર? તો તમારે કઈ કરવું નહીં, એ જ આત્મા પણ આવી ગયું. પાક છૂટા. અહીં શું થઈ જાય છે એ કારણ સુધી ખોજી કાઢે. એટલા માટે તમને બીજો દાખલો આવ્યો કે સિદ્ધાંત 24 તત્વો પછી ચિંતન કરશો તો નહીં મેળવવા. જોતા નથી આપણે. તો જે જીવન ચાલે એ કાર્યકારણથી ચાલે છે એટલું જુઓ. તો હું થાય છે તો કારણ ખોદી કાઢો. એનું સ્વયં કારણ છે. હું રાગ છે, હું રાગ છે એટલે હું કરતા પડી જાય છે. તરત તમને દેખાય આ કામ મારું છે. મને લાગે કે ના લાગે? હું એટલે ઓળખી જાય કે નહીં? ઓળખી જાય તો અદ્રશ્ય બની જાય. કાર્યકારણ જોવું ને તે જ્ઞાનથી જ જોવાય. કાર્ય શું? કાર્યથી બન્યું એટલે નક્કી વાત છે. તો આ બેન જોના તો તમે નોખા છો, કારણથી જ કાર્ય થયું. આત્મા આવે ના આવે? બીજી જ ક્રિયા આપણે કારણના બે તત્વો છે. કેવું અહમ વાસના, એના ત્યાં જીવન ચાલે. તમે એને એક વાર જુઓ તો ખાલી એક દાડો જુઓ કે ઈચ્છા પ્રમાણે અહમ કામ કરે છે. પછી એમાં બુદ્ધિ સપોર્ટ કરે. બુદ્ધિ કે જો આજ નહીં દે ને પછી આને કપાશે 2 કલાક જેવા પંપ એટલે થોડી ઉગાડવો જઈ શું કરશું? ત્યારે ને બુદ્ધિ આપણી આપણે એ બધું સપોર્ટ છે ને કે હું વાસનાનું પોષણ છે, વૃત્તિનું પોષણ, પછી અહમ પોષણ મદદ કરે. ઘરની લાગણીઓ હોય એ લાગણી માટે બધું કરતા હોય. કમાતા હોય શેના માટે? ઘરના પોષણ કરવા માટે. શું કામ? તાપ ના લાગે એના માટે. તો એટલો જ છે ને. એ બધી લાગણી ચોંટાયેલું છે જીવન. તો જો જ્ઞાન કરવું જ હોય તો ઘણા રસ્તા છે. એટલે કાર્યકારણ કીધું અહમ વાસના જીવન ચાલે છે. તમે જુઓ તો તમે પોતે આને જોવું પડે કે હું નહીં, અહમ વાસના કરે તો તમે હાજર થઈ જાય. ત્રીજો સ્ટેપ કે તમે જે જુઓ છો એ દ્રશ્ય તમારું. દેખાય એ દ્રશ્ય છે. દેખાય દ્રશ્ય છે. તો તમે શું જુઓ છો? આ જુઓ છો તો દ્રશ્ય છે, દ્રશ્ય તમારું નહીં. મારું દારૂ ના થાય. મારું દારૂ થાય દ્રશ્ય ના કહેવાય. બરાબર? એક પરિવાર, દેહ, તમે દેહ જુઓ છો
તો દ્રષ્ટિયુગ નહીં તમારું. જુઓ તો દ્રષ્ટિયુગ નહીં. અરીસામાં જુઓ તો શું દેખાય? દ્રશ્ય જ દેખાય ચહેરો. દ્રશ્ય છે ને, તો તમે નહીં ને. હું લાગે છે? હું લાગે છે? દ્રશ્ય નહીં દેખાય. હકીકત દ્રશ્ય છે કે નહીં? તો એ દ્રશ્ય છે તો આ દ્રશ્ય થયું કે નહીં? હરીસામાં દ્રશ્ય દેખાતું હોય તો આ દ્રશ્ય કેમ ના કહેવાય? પોતાના વિચાર આવે તો દેખાય તમને. આના આવે, ખોટા આવે, સંસાર ના આવે, સંસાર સાચો છે એમાં આવે, પણ એ તમે દેખાય છે ને તો દ્રશ્ય દ્રશ્ય થઈ. તો તમારે ઠીક છે. બરાબર. સંસારથી દ્રશ્ય જુદું હોય. આ ત્રીજો સિદ્ધાંત આપણો. કાર્યકારણનો સીધો, દ્રશ્ય જુદો. પેલો છે જ અહમને વાસ્તવ જેવાના. આત્મા થવાની મહેનત જ કરવાની જરૂર નથી. એ ખોટો શબ્દ છે. બરાબર? અને જો સમજી શકતા હોય કે જો બ્રહ્મ બધે વ્યાપક છે, બધે વ્યાપક જ છે, તો તમે ક્યાં ના હોય? કઈ જગ્યાએ ના હોય? જગ્યા વગર બીજું તત્વ ક્યાં ટકે? હું કહો પણ બ્રહ્મનો જ છે ને. એ બુદ્ધિ કહો એટલે તમારો રાગ હોય, ભલે પંચ વિષયનો રાગ હોય, પણ એ રાગ ક્યારે ત્યાં બ્રહ્મ ને જ્ઞાનમાં ને. તો તમે તો બ્રહ્મ છો, તમે તો બ્રહ્મ છો અને પ્રકૃતિને રાખશે તો જુદું ક્યાંક નહીં કહેવાય. તો એ જુદી કહેવાય. આજે જન્મંત્ર કહે ને એ ખબર નહીં જન્મંત્ર શું ખબર નથી. આટલા માણસો મળતા જુઓ છો, ખબર છે માણસ જન્મે મળે, જન્મ થાય છે કે જે જન્મે ને મળે, મળે જન્મે એવું થાય ને. તો ખબર નહીં કે હું મરીશ તો ચો જઈશ, કદી વિચાર્યું નથી હોતું. બરાબર? આ પાડવાની વાત આવે છે ને તો હું પેલા વિચાર કરું આપણે રહીશું તો થાય કે નહીં? રહેવા જ જોશે. તો રહીશું તો ખબર શરીર પડી જવાનું, જીવ ક્યાં જશે? એ જ છે જ વાત. એ નહીં વિચાર. તો વાસના લેવાના છો તમે. તમે નક્કી કરો છો પારકા જેવું. જે રસ રહ્યા એ રસ તમે મળવાના છે. જે આવ્યું છે એ જ લડવાનું છે, એ જ માલ ઉગવાનું છે. એ રસનો પિન બનશે. તમે જે વાવ્યું છે એ જ માલ ઉગવાનું છે. એ તમે જે વિચારો છો ને, એ વિચારો છો ને એ જ ફળ આવવાનું છે. આ જે વિચાર્યું આવતીકાલ ફળ આજે ઉભો રહેશે, એ તમે કરવાના. હા બરાબર. આજે ભરત રાજાનું હરણ ચોથી બની. હા, આજનો વિચાર એટલે કાલનું પરિણામ. પછી ખબર છે કે રોજ એટેક, રોજ 1000 લાખો મણ મળી જાય. પકડે આવે કે ગુજરાતમાં આટલા પણ રોજ મળે છે. બરાબર? એક્સિડન્ટમાં રોજના 5000 મળે છે. રોજના પૈસા મળે. રોજ ને તો કયો નંબર આપણો? 5000 ભારતમાં મળે છે. એક્સિડન્ટમાં મળવા માટે જતા છે પણ આપણો નંબર લાગી ગયો. ગાડી પડી હતી, પડી ગાડી, બરાબર? તો એને મળવું છે એ ગાડીને સીધે સ્થાનમાં જ હતી તો પેલે પટકાઈ દારૂડિયા. બરાબર. તમે 100% સારું ડ્રાઇવિંગ કરતા હો તો હવે મારું બધું સાચવી ગમે એ ગાડી. તો આપણાથી એક્સિડન્ટ થયું નહીં હોતું, આપણે સારા રહીશું ને તો આપણે હાજર રહીશું નક્કી નહીં હોતું તો બીજો પડકાર. તો આ શરીરની ક્ષણિકતા સમજો પહેલા. તમારા હાથની વાત છે નહીં બનવું. જરાય નહીં. એનો વિચાર કરો ને આવતીકાલ શું કરશો? શરીર નહીં હોય તો સંબંધ રહેવાના. પછી શું કરશે તમારા વગર માણસ, ઘરના પરિવાર?
શું કરશે શું કરશે તો બોલો મોટો બોલો એ ભૂલી જશે ને પોતાની મસ્તીમાં મસ્ત હશે. એ તો કે ચોણા બહુ કાઢવાની મોટો. મજા છે. હા ઘરનું બૈરું હોય ને તો કે ચોણા કાઢવાના પતિજી ગવર્મેન્ટ છેતી ઉઠી પછી ફોન નહીં હાલતી બેઠું તો જરૂર નથી એમ તમે તો પતી ગયા દેખાવાના છે કશું કઈ ખાધો જ નીકળે ક્ષણિકતા સમજાય છે. અને આપણે તો જ્ઞાન કરીએ છીએ ને ખબર છે પહેલેથી કે આ બધું મારું માનો તેના છોકરું તમે બાપરા કોઈ કહે નહીં તમે તમારી લાગણીથી પકડો છો એકદમ લાગણી તમારું નથી સમજી લો આતંક તે જ્ઞાન પ્રલય થઈ ગયું. એ તોડતા નથી તમારું સબંધ તોડતા નથી બધું છે નહીં સમજી લો તમારે કોઈ હગું નહીં અને તમે કોઈ હગા નથી દેખાય ને એ દરેક પોતાના સ્વાર્થ માટે છે તમે જેને સારું કહેતા હોય ને એ તમારો સ્વાર્થ છે હું કહેતો હોય ને મારો સ્વાર્થ છે એમ જ બરાબર ફક્ત આત્મા અને પરમાત્મા બે છે એ જ નિસ્વાર્થી છે એટલે વ્યક્તિ નહીં જ્ઞાન રૂપ વિચાર જેના વિચારમાં આત્મા પણ છે જેના વિચારમાં ભગવાન પણ છે એ જ નિર્મળ છે બાકી બધી માયા ખાઈ રહ્યા ભરતભાઈ તે ઓળખતા નહીં કોઈને કેનો ઓળખો સાથે જગતમાં કહો શરીર છે તો મળી જવાના એ કે જીવનો ઓળખો છો કૂતરો પાડ્યો ગાય પાડી દૂધ ગાય તો રાખી ને ખવડાવીએ પીવડે ખેતરમાં પેલા શું કરતા ભાઈ ભેંસ રાખે ને એટલે ભેંસનું સોણ વાંચીને કરવું પડે એ પેશાબ થાય છે પછી ઉધરા કરે બધું એ સાફ ઉપાડી ઉપાડી નાખવું પડે બહાર નાખીએ હવે તો વાસે કરવું પડે ને સાફ કરવું પડે ને તો એ વસ્તુ છે નહીં actually ખીર કરું છું એ ખબર ના પડે છે નહીં સ્વાર્થ છે. દૂધ જુઓ દૂધ જોઈએ છે. દૂધ જોઈએ છે પછી પાણી પાવા જીવી પડે ચાર માટે બે મણનો આ બે સરપંચ હતા ને પછી રોજ નહીં કરતા મોટો બે ભારો લઈ ચારનો અહીંથી નહીં કરતા સરપંચ હતો હોય સારો માણસ હતો એને મેં તો સરપંચ તો ભાડું એવું નતું એને બરાબર પછી ભાડો નહીં કરતા કાંઈ અત્યારે બધું બદલાઈ ગયું હવે મજૂરી કરતા અત્યારે બદલાઈ ગયું છોકરાને કેવું ના કેમ મજૂરી કરીએ છીએ તમને છોકરાને ખબર ના પડે કે ચારનો ભાડો બાપા લઈ જતા હતા એ ખબર ના હોય બદલી જાવ વાતાવરણ બદલી ગયું બદલી જવું ત્યારે પૈસાને સાફ કરવા પડે ત્યાં છોકરાઓ લાખ લાખ રૂપિયા રોજ ના કમાય નહીં ખૂબ બદલી ગયું ઓળખતા જ નથી શું ભોગનો સ્વાર્થ સિવાય કઈ જગતમાં નથી એવું લાગે મને જીવ એના માટે જીવે ભગવાનને કઈ જરૂર નહીં 12:30 1 3 ના હોય તો સાચી છું. કેટલી જરૂર છે જરૂર આ તો જે ભણીએ છીએ ને આપણે એ પૂર્વના સંબંધથી ભણીએ છીએ અત્યારે નવું ઉત્પન્ન કર્યું નવી લાગણી પીધી કે નવા રજા છે મળી જાય એવું છે એટલે હેલો અંતરથી જુઓ તમે માગ કેટલી છે શેના માટે આવો છો શું કેવા થયા હતા શું લઈને જાઓ છો ખબર પડે છે હા પણ મોટો લાય ખબર ના પડે ઓળો તમને પડે આયા હતા શું કેવા આવ્યા હતા શું લઈને જાઓ છો એવું તમને પડે છે કયું પાછું હંગાતે લીધું કશું નહીં મજા આવી તમે બોલે સાંભળ્યું મેં કે શું બોલે શીખ ભૂલી ગયા જુઓ અંદર તપાસો
તો જેને ભક્તપણું લાગ્યું છે ને એને તો જીવન જગત જોયું જ નથી, દુઃખ જ જોયું નથી, સુખ જ જોયું નથી. જોયું છે દાખલા જો ભક્તોનો દાખલા છે. તમે કઈ કઈ થાક્યા કે ભક્ત જીવન જીવો સમજો પણ કેમ જીવાય. તમે રંગ રાગવે જીવો છો, શાંતિ મળ્યા એટલે તમે આમ મળ્યા એટલે તમે આગતા સેવા કરી, બહુ સારું રાખ્યું, બહુ સારું રાખ્યું. બરાબર તો જીરા પણ સારું રાખે. બીજું સમજો વ્યવહાર સત્યનો વ્યવહાર છે. ભગવાન હગાઈ જરૂર જરૂર નથી, સ્વરૂપથી જરૂર જરૂર નથી હોય તમારા અંતરમાં, એ જોવાનું નથી હોય. જીવમાં છૂટું કરવું પડ્યું ના પડે કઈ નહીં. તો જીવ રૂપે ભગવાન ક્યારે જોઈને રહ્યા. છૂટું પડ્યું એક જ્ઞાન છે, તો છૂટું જો જ્ઞાન છે એમ તો છૂટું પડતું હોય. આપણે જ્ઞાન નથી ધારો કે તો દેહ સહિત છીએ, તો દેહ સહિત જે આપણા અનુભવી પુરુષ કહેતા હોય, સત્સંગી કહેતા હોય, સત્પુરુષ કહેતા હોય, એને કાંઈ કેટલા જોઈને રહ્યા, એના વિચાર આપણે ત્યાં કેટલા અડ્યા, એનાથી આપણે શું અસર થઈ જોવું પડે ને. શું અસર થઈ કહો. આકાશ નથી, હા. આત્મા એટલે આકાશ. વિચાર એ વ્યક્તિને જવાનું ને આવવાનું ને જવાબ. જેટલો માણસ હાજર છે ને એટલો ભગવાન હાજર છે, તો નિશ્ચયથી હાજરી છે. બરોબર. હવે આપણે નિરાકાર લાગે છે, વિચાર વગરનું લાગે છે, ખાલી જડતા લાગે છે. આ જ ખમેજદાર.